અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ડ્રેનેજ લાઇનની કામગીરી માટે ખોદવામાં આવેલ 8 ફૂટ ઊંડા ખાડામાં મોપેડ ખાબકી, ચાલકનો આબાદ બચાવ. અંકલેશ્વર શહેરના હસ્તી તળાવ નજીક નગરસેવા સદન દ્વારા ચાલી રહેલી ડ્રેનેજ લાઇનની કામગીરી દરમિયાન એક મોપેડ ચાલક અકસ્માતનો ભોગ બન્યો હતો. ડ્રેનેજ માટે ખોદવામાં આવેલા ખુલ્લા ખાડામાં મોપેડ ખાબકતા અચાનક દુર્ઘટના સર્જાઈ હતી. માર્ગ પર કોઈ પણ પ્રકારનું ચેતવણી બોર્ડ કે બેરિકેટિંગ ન મૂકવામાં આવતા મોપેડ ચાલકને ખાડાની જાણ ન થઈ અને અકસ્માત સર્જાયો હતો. ઘટનામાં મોપેડને નીડને નુકસાન થયું હતું. જો કે મોપેડ ચાલકને ગંભીર ઈજા પહોંચી ન હતી અને તેનો આબાદ બચાવ થયો હતો. અકસ્માતની જાણ થતાં આસપાસના સ્થાનિક લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સ્થાનિકો દ્વારા નગરસેવા સદન સામે આક્ષેપ કરવામાં આવ્યા છે કે ડ્રેનેજ કામગીરી દરમિયાન સુરક્ષા નિયમોની ગંભીર અવગણના કરવામાં આવી છે. ખુલ્લા ખાડા પાસે કોઈ સુરક્ષા વ્યવસ્થા ન હોવાને કારણે વાહન ચાલકો અને રાહદારીઓ માટે જોખમ સર્જાયું હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું. ધર્મેશ રાણા, દ્રષ્ટિકોણ ન્યૂઝ, અંકલેશ્વર.